તો દોસ્તો તમે જઈએ છીએ માંડવી ગામે અને ત્યાં હિન્દવા પીર બાપાના દર્શન કરવા જઈએ છીએ. તો આપ સૌને પણ દર્શન કરવા હોય તો અમારા વિડીયો તમે જોઈ શકો છો. અને કોઈ પણ તમને કોઈ જાતની બીમારી હોય, કોઈ પણ જાતનો જૂનો રોગ હોય તો એવા હિન્દવા પીર બાપાને તમે એક નાના એવા શ્રીફળની જો માનતા કરશો તો તમારા બધા દુઃખ દૂર થશે. એવા હિન્દવા પીરના અમે તમને દર્શન કરાવશું અને અમે માંડવી ગામે જઈએ છીએ. તો ત્યાં જઈને આપણે બધા મળીશું. હલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ માંડવી ગામે હિન્દવા પીર બાપાના દર્શન કરવા. તો આ મંદિરની એવી સ્થાપના કરેલી છે કે થાંભલી એક સાઈડથી તમે ગણો તો થાંભલી ઘટે ને બીજી સાઈડથી ગણો તો થાંભલી વધે. તો આવા હિન્દવા પીર બાપાના રાજાશાહી વખતમાં એની સ્થાપના કરી છે. તો એવા હું તમને હિન્દવા પીર બાપાના દર્શન કરાવીશ અને તમે બધા દર્શનનો લાભ લઈ શકો છો. આપણા રાજા સાહેબ વખતનું હિન્દવા પીર રાજા સાહેબ નું ગામ આ હતું. માંડવ ગઢ કહેવાતો. માંડવગઢ. હા. કયા રાજા થઈ ગયા? કયા રાજા નું કહેવાય? આપણે રાજા સાહેબ. બરાબર, રાજા સાહેબ વખત. રાજા સાહેબ રાજ તઈ નહોતું ખોપાણું. હા, રાજ નો થોપાણું એ વખતે આ બનાવેલું છે હિન્દવા. હા, તો આપડા થાંભલે ગમે એટલી વાર ગણીએ તો વધઘટ થાય. કોઈ એક હરખી થાંભલે ન થાય. આમથી ગણતા આવ્યું તો એક વધે ને આમથી જાય તો એક ઘટે. હા, તો હાલો આજ તમને હિન્દવા પીર બાપાના હું દર્શન કરાવીશ. તો કિસ્મતભાઈ, આ રાજા સાહેબ વખતમાં આ હિન્દવા પીર બાપાની સ્થાપના થયેલી છે. તો તમે જોઈ શકો છો, જો આ થાંભલી છે બધી સાઈડમાં, તમે આમથી ગણતા અહીંયા આવો ને એટલે એક થાંભલી વધે, પાછા આમ તમે ગણતા જાઓ એટલે એક ઘટે. સમજા? તો આપણા દર્શક મિત્રોને પીર બાપાના હિન્દવા પીર બાપાના દર્શન કરાવો. આવો કિસ્મતભાઈ, આ બધું તમને દર્શન કરાવું, આ બધું દેખાડું તમને. જો આ રાજા સાહેબ વખતનું બધું બાંધકામ છે. તો કેમ છે કિસ્મતભાઈ પીર બાપાની જગ્યા? તો દોસ્તો તમે જોઈ શકો છો, આ હિન્દવા પીર બાપાની જગ્યા છે. આ બધી થાંભલ્યું છે. તો તમે એકવાર આવો દર્શન કરવા અને જોવો. સાક્ષાત કળયુગની માલપા પણ હજી હાલમાં પીર બાપાનું છે. હાલમાં તમે હજી થાંભલે કોઈ માણસ કોઈ ગણી નથી.